સેન્ડવિચ બિસ્કિટ ખજૂર પાક બનાવવા માટે સૌપ્રથમ કડાઈમાં ઘી ગરમ કરવું અને તેમાં ઠળિયા કાઢેલ ખજૂર એડ કરીને માવા જેવો તૈયાર થાય ત્યાં સુધી તેને શેકવો. ગેસની ફ્લેમને મીડિયમ જ રાખવી, નહીં તો નીચે બેસવા લાગશે. હવે તેમાં કાજુ બદામનો પાવડર, રોસ્ટ કરેલા મખાણાનો પાવડર એડ કરીને સારી રીતે મિક્સ કરી લેવું. તમે આની જગ્યાએ ટોપરાનું ખમણ પણ એડ કરી શકો છો. હવે તેમાંથી થોડો ખજૂરનો માવો અલગ કાઢી લેવો અને બાકી બચેલ ખજૂરના માવામાં મેરીગોલ્ડ બિસ્કિટને આ રીતે કટકા કરીને એડ કરવા અને મિક્સ કરી લેવું. હવે બટર પેપર પર ઘી લગાવી આ રીતે વચ્ચે બિસ્કિટના કટકા મૂકી ટાઈટ રોલવાળી 1 કલાક માટે ફ્રીજમાં મૂકો. તો આ રીતે ખજૂર રોલ તૈયાર થશે. હવે બાકી બચેલ ખજૂરના માવામાં આ રીતે થેપલી બનાવી બિસ્કિટ પર મૂકી, તેના પર બીજી બિસ્કિટ મૂકી, ફરી માવો લગાવી ત્રીજું બિસ્કિટ મૂકી અને લાસ્ટમાં ખજૂરના માવાથી કવર કરી ટોપરાના ખમણમાં રગદોળી 10 થી 15 મિનિટ માટે સેટ કરવા માટે મૂકો. આ રીતે ખજૂર બિસ્કિટની સેન્ડવિચ તૈયાર થશે. તમે 2 લેયરની પણ બનાવી શકો છો. સારી રીતે સેટ થઈ જાય પછી તેને આ રીતે 4 કાપા કરી લેવા, જેથી ખાવામાં સરળતા રહે. તો તમે આ રીતથી સેન્ડવિચ બિસ્કિટ ખજૂર પાક બનાવ્યો કે નહીં તે મને કમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવજો. એન્જોય. ફોલો ફોર મોર રેસિપીઝ. બાય બાય.